દિલ્હીમાં ભાજપની ઐતિહાસિક જીતની ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી। 27 વર્ષ બાદ દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે મેળવેલી ઐતિહાસિક જીત વિજયોત્સવની ઉજવણી ભરૂચ જિલ્લામાં કરવામાં આવી હતી। કસક ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી એકબીજાનું મોઢું મીઠું કરાવી ઉજવણી કરી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભાજપના કાર્યકરોએ દિલ્હીમાં મળેલી આ ઐતિહાસિક જીતને પાર્ટી માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવી હતી। ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય કસક ખાતે ઉજવણીમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી ફતેસિંહ ગોહિલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, દિવેશ પટેલ સહિત જિલ્લા અને શહેરના નેતાઓએ ઉપસ્થિત રહ્યા હતા। 5મી ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાનું જે ચૂંટણી યોજાઈ હતી, જેમાં આજે 8મી તારીખે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટી જ્વલંત વિજય મેળવ્યો છે। ત્યારે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભરૂચ જિલ્લાના પ્રજાજનો વતી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્રના ગૃહમંત્રી માનનીય શ્રી અમિત શાહ સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી તથા દિલ્હીના તમામ સિનિયર આગેવાનોને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા વતીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। છેલ્લા 10 વર્ષથી દિલ્હીની જનતાને ખોટા વચનો આપીને, ખોટો અપપ્રચાર કરીને, ભરમાવીને 10 વર્ષ સુધી દિલ્હીની અંદર જેને શાસન કર્યું છે એવા અહંકારી કેજરીવાલજી, કે જેઓ એમના નિવેદનમાં અનેકવાર બોલી ચૂક્યા છે કે નરેન્દ્ર મોદી સાહેબ જીવતા જીવ સુધી આ દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર નહીં રચી શકે, પરંતુ દિલ્હીની જનતાએ એમનો અહંકારને ચકનાચૂર કરી નાખ્યો છે અને ભારતીય જનતા પાર્ટીનો ભરૂચ દિલ્હીની અંદર જ્વલંત વિજય અપાવીને આવા ખોટા અપ્રચાર કરીને સાચા અર્થમાં દિલ્હીનો જે વિકાસ છે એ વિકાસ રૂંધનારાઓને જાકારો આપ્યો છે। એ બદલ દિલ્હીની જનતાને, મતદારોને પણ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ખૂબ શાસિત પ્રદેશ દિલ્હીમાં આજે વિધાનસભાની ચૂંટણીના પરિણામો ભારતીય જનતા પાર્ટી માટે ઐતિહાસિક રહ્યા છે। 70 બેઠકોવાળી દિલ્હીની વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ 48 બેઠકો મેળવીને ખૂબ જ ભવ્ય જીત મેળવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસલક્ષી રાજકારણને મહોર મારી છે। જે પ્રકારે સમગ્ર દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મુદ્દો હોય કે જુદા જુદા પ્રકારના નિર્ણયો કરવાનો હોય, દેશ જે પ્રકારે વિકાસની ગતિએ આગળ વધી રહ્યો છે, એમાં આજે દિલ્હી જોડાયું છે। સમગ્ર દિલ્હીની જનતાનો પણ આપણે આભાર માનીએ છીએ અને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને દિલ્હીમાં સમગ્ર દેશમાં જે વિકાસ થઈ રહ્યો છે એવો કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીમાં પણ વિકાસ થાય એવું દિલ્હીવાસીઓ જે ઝંખી રહ્યા છે, એનું સપનું નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પૂરું થશે, એમાં અમને સંપૂર્ણ વિશ્વાસ છે।